પતંગ ઉત્સવને ગણતરીના દિવસો બાકી હોય અને જંબુસર પતંગમાં અવનવી વેરાયટીની પતંગો જોવા મળી રહી છે। સમગ્ર ભારત દેશમાં 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ તરીકે મનાવવામાં આવે છે, જેને મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે। જંબુસર નગરમાં પતંગ અને દોરાનો મોટો જથ્થો જોવા મળી રહ્યો છે। જંબુસર નગરની પતંગો ગુજરાતભરમાં પ્રખ્યાત છે। મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષી જંબુસર પતંગ બજારમાં રંગબેરંગી અવનવી ડિઝાઇનના પતંગો, મેટલ પેપર, ખંભાતી, મોટું પતલું, ગુલ્લાદર હજુ પતંગોએ આકર્ષણ છે। ત્રિવેણી કાગળ, કલકત્તી કાગળ, અજંટા કાગળ ઉપર રંગીન તેમજ સફેદ બટર પેપર, વાંસની કામડી જેવા કાચા માલમાંથી પતંગો દ્વારા મરાઠા, ડબગર તથા દેવીપૂજક સમાજના લોકો પોતપોતાનું જીવન નિર્વાહ ચલાવે છે। જંબુસર નગરમાં સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદથી પતંગ રસિકો પતંગ ખરીદવા જંબુસર આવે છે। ₹10થી લઈ 500ના ભાવથી 20 નંગ કોડી તથા 120થી લઈ 2000 સુધીની પતંગો 100 નંગ પ્રમાણે ઉપલબ્ધ છે। પતંગો ઉપર મોદી જેવી વિવિધ ડિઝાઇનો, વિક્રમ રાધા દર્શાવતા બ્રાન્ડ પતંગો સહિત વિવિધ ડિઝાઇનની ફુદિયા, ચીલી, કચકડો, ઢાલ, ખંભાતી જેવા પતંગોની માંગ વર્તાઈ રહી છે। ચાલુ સાલે કાગળ કામડીનો ભાવ વધારો નોંધાતા પતંગ બજારમાં પતંગોના ભાવ વધુ છે અને ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી છે, છતાંય ઘરાકીમાં મંદી જોવા મળી રહી છે તેમ વેપારીઓ દ્વારા જાણવા મળે છે। જો કે છેલ્લા દિવસોમાં પતંગ ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ જોવા મળશે તેવી દુકાનદારો આશ લગાવી રહ્યા છે તેમ વેપારી દ્વારા આજે સવારે 9 કલાકે જાણવા મળેલ હતું। મારું નામ મનીષ છે। હું જંબુસરનો રહેવાસી છું અને અમારી 50 વર્ષ જૂની પેઢી છે। અમારા દાદા, પપ્પા અને આજે હું આ પતંગના ધંધામાં પડેલા છે અને પતંગનો ધંધો ગૃહ ઉદ્યોગ છે અને એનાથી બીજા 30 ઘરોનું ભરણ પોષણ થાય છે। એ ઉપરાંત આ વખત કાગળના ભાવ વધ્યા છે, પ્લસ GST વધેલું છે અને કાચા માલનો બી ફૂલ શોર્ટેજ છે। પણ એ ઉપરાંત અમને આપણે હોલસેલની ઘરાકીનો અમને રિસ્પોન્સ સારો મળ્યો છે અને રિટેલની ઘરાકી બી સારી છે। પણ ભાવનો થોડોક વધારે હોવાથી એટલે રિટેલવાળા, છૂટકવાળા જે 2 કોડી 5 કોડી લેનારા છે એ બી અચકાય છે, કેમ કે 5 રૂપિયાવાળી પતંગ હવે સીધી 7 રૂપિયાની થઈ ગઈ છે। એટલે એ ઉપરાંત ઘરાકો બી થોડાક પાછા પડે છે, પણ ઘરાકીનો રિસ્પોન્સ સારો છે ને એ ઉપરાંત અમારી ત્યાં અવનવીઓ પતંગો મળતી રહેશે અને મળશે જ।